એક નંબર એડિટિંગ કરેલું છે. મસ્ત બનાવ્યો. લખેલું મસ્ત મના લખાણ આ લખેલું મેં મસ્ત વિચારી કર્યું હતું ડિઝાઇન. આ સમાધિનો ફોટો છે રામાબીનો. સમાધિનો એ પાર્ટીએ કીધું હતું તમને ગમે ને એવો બનાવજો મસ્ત. તો ગાઈસ આ ફોટો આપણે બનાવેલો છે. તમને આખો ફ્રેમ તો બતાવી જ ને, આખી ફ્રેમ બતાવીએ કઈ રીતના બનાવ્યો, શું કર્યું બધું બતાવીએ. અને તમારે બનાવવો હોય તો કહેજો. શું કહેવાય છે ફોગ પડે, લાઇટ પડે છે ને એટલે ફોગ ફોટામાં હંમેશા ને એટલે આમાંથી બધી વસ્તુ બની આવી શકીએ તમે જે બનાવવું હોય. આ ફોટા બનાવવામાં શોધવામાં બહુ વાર લાગી ત્યારે ફોટો ઓરિજિનલ લેવાનો હતો ને એટલે કે આ ફોટો લેવામાં શોધવામાં બહુ. સંદીપ ફોટો બનાવવા છે. ફોટો બનાવવા ને સંદીપ ફોટો ફ્રેમિંગ ચાલુ છે ને જો ફોટો ફ્રેમિંગ રે જોઈ લો. બાબારીનો ફોટો છે. જય રમાપીર ફિટિંગ કરે છે. કઈ સાઈઝ છે? 20x24 એવું. બોલો સંદીપ બનાવવા કમ્પ્લીટ. કોઈને બનાવવો હોય તો કહેજો. તો કેવો છે સંદીપ? આ બીજી એ બનાવવાની પણ આપણે અત્યારે બેઠા છીએ એટલે આખી પ્રોસેસ હજુ એ સંદીપ કે ખાધું નહીં આજે. આ ખાલી પાછળથી જો ફોટો જ બતાવ્યો, આખી ફ્રેમ સાથે તમને બતાવીએ ફોટાનો ફાઇનલ લુક. જોઈ લો ગાઈસ સંદીપ એક ફ્રેમ સંદીપ બનાવે છે, બીજી ફ્રેમ હું ફિટ કરું છું કારણ કે જલ્દી એ થઈ જાય ને એટલે. આ નાની ફ્રેમ આપણે બનાવી દઈએ. મોટી બી બનાવી શકીએ પણ સંદીપને બનાવડાવવા દઈએ એટલે એમનાથી જલ્દી થઈ જાય ને. આપણે થોડું આપણા નખ નહીં ને આપણને નખે નહીં ને આપણી પ્રેક્ટિસ જલ્દી થોડું કટિંગ કરવું પડશે. હજુ સાઈડમાંથી બોર્ડર કાપવી પડે. હેલો ગાઈસ, હિમાનીએ ટૂંકમાં 3 ફ્રેમો ટૂંકમાં તૈયાર કરી દીધી છે. હિમાની રેડી? 2 ફ્રેમ મેં બનાવીને 1 ફ્રેમ પટ્ટી બધાને લગાડી લઈએ. બની ગયા બધા ફોટા રેડી. કઈ ફ્રેમો બનાવી છે હિમાની? એક આવે છે જો બ્લેક એન્ડ વ્હાઇટ ટુ કલર ટૂંકમાં એમને બનાવી છે. ટૂંકમાં આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાંથી કલરિંગ ફોટો કર્યો છે. બ્લેક એન્ડ વ્હાઇટ ટુ કલર આ ચેક કરજો. આ ફ્રેમ ચેક કરી લેજો પછી તમે. પછી એક આ બીજી બનાવી છે. બે અને આજની સૌથી મસ્ત ફ્રેમ બનાવી. આજે ગાઈસના ફ્રેમ બનાવી બતાવીએ. ચાલો બતાવો. બતાવો 1 2 3. કેવી જાતની ફ્રેમ મસ્ત ને? બાર બીજીના ધણીની મસ્ત છે. જો આ રામાધણીનો ટૂંકમાં આ ફોટો ટૂંકમાં એટલો ટૂંકમાં કોશિશ કરી ત્યારે બનાવ્યો. જો હિમાની કે છે મેં બનાવ્યો. કોણે બનાવ્યો ફોટો? ફોટો દીએ જ બનાવ્યો ને મસ્ત. એક મહિને બનાવ્યો. એડિટિંગ મારું એક નંબર એડિટિંગ કરેલું છે. મસ્ત બનાવ્યો. લખેલું મસ્ત મના લખાણ આ લખેલું મેં મસ્ત વિચારી કર્યું હતું ડિઝાઇન. આ સમાધિનો ફોટો છે રામાબીનો. સમાધિનો એ પાર્ટીએ કીધું હતું તમને ગમે ને એવો બનાવજો મસ્ત. પાર્ટીને જાતે પૂછી આવો એટલે કે તમને ફોટો કેવો લાગ્યો. શું કેવું નહીં? એ જોયું મસ્ત ને મસ્ત ફોટો. અત્યારે લેવા આવવાના? એ અત્યારે રેટમાં આવશે જ રે. અત્યારે લેવા આવવાના છે. મૂકી દો ત્યારે આરે લેવો. આ બી નવી ડિઝાઇન આવેલી છે પટ્ટી મસ્ત. પણ એમ જો જોઈ હતી તમે
ચેક કરી દી ચેક કરી હતી. ડિઝાઇન મસ્ત સાની લોટ સરસ છે આ રેડી આ તો આપણો રેગ્યુલર આપણું રેગ્યુલર ફ્રેમ આ બી નવી લાયા મૂકી દો અમારા 2 જણનો કપલ ફોટો આ રહ્યો. મૂકી દઈએ ને અત્યારે અહીંયા સારું આ ફ્રેમ તમે ચેક કરી લો જોઈ લો ગાઈસ આ થોડું હું લાગતું હતું સંદીપ તમને અંદરમાં ભેજ હતી. એ ભેજ એવું નહીં થોડું ભેજ આવે એવું ના ભેજ ના આવે એના માટે ને હા આ ચોમાસાની હા ચોમાસાની સિઝન હશે ને એટલે ગ્લાસ કમ્પ્લીટ ફિટ કરી દેવું પડે ને એટલા માટે હા સંદીપનું કામ એવું હતા થોડું ઘણું જોઈ લો એ કમ્પ્લીટ કરીને પછી જે કરે શું કેવું લે પબ્લિક કેટલી હે રવિવારનું માર્કેટ ભરેલું જ ભરેલું હોય ફૂલ ફૂલ માર્કેટ ભરેલું હોય કંટાળો હોય આપણે બહાર ઊભા રહીએ શું કરે સંદીપ શું કરે જોઈએ અરે આવું કરે બંધ શું કરો છો તમે હે જોઈ લો સંદીપ શું કરો જોઈ જો આવું કરો ચમ અત્યારે આ સંદીપ જમ્યા નતા નહીં હે ને તમારે જમવાનું બાકી મારે બી બાકી છે તો હું હમણાં જ જમી થોડી વાર તો 5 વાગ્યા છાશ નથી લેવી હવે ઘરે જઈને શું જમવાનું શું જોતું મોબાઈલ જોતા હતા ત્યારે સંદીપ તો બેસી ગયા છે અત્યારે મોડા મોડા રાતનું જમો સવારનું જમો રાતનું જમો સવારનું જમો રાતનું જમો સવારનું જમો ને બધું ભેગું આવી ગયું રવિવાર હતો પણ બધું ભેગું